હેલો માય યુટ્યુબ ફેમિલી, તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે વાર છે બુધવાર અને તારીખ છે 25. અને આજે સવારે ટિફિન પણ બની ગયું, જમવાનું પણ બની ગયું, જમી પણ લીધું. હવે હું કિચન સાફ કરું છું. અને આજે ટાઈમ થોડો વધારે જ થઈ ગયો, કેમ કે આજે સવારે વહેલા પણ ઉઠાઈ નહીં, તો પ્રેયસની પણ મારાથી રજા પડી ગઈ સ્કૂલની, કેમ કે તબિયત રાત્રે જ સારી લાગતી નથી, તો સવારે ઉઠવામાં પણ લેટ થઈ ગયું. તો પણ ટિફિનને તો હું એ બનાવી જ દીધેલું, પણ બસ પ્રેયસની રજા પડી ગઈ અને વિશ્વાને તો હું એ સ્કૂલે મોકલી દીધી હતી. તો કિચન સાફ કરીને કપડાં પણ ધોઈ કાઢ્યા અને કપડાં પણ સૂકવું છું. અને વરસાદ આજે કન્ટિન્યુ આખો દિવસ ચાલુ છે. ધીરો ધીરો પણ વરસાદ આજે પડ્યા જ કરે છે, તો કપડાં પણ સુકવવાની તકલીફ છે થોડી. તો બસ કપડાં ધોઈને અહીંયા હિંગલમાં ભરાઈ દઉં છું. બધું પાણી જ્યારે સુકાઈ જશે ત્યારે ઘરમાં લઈને ભરાવી દઈશ. અને 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ એક ધાર્યો જ પડ્યા કરે છે, એટલે વાતાવરણ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે. પણ બસ કપડાં થોડી સૂકવવામાં તકલીફ પડે છે. 3 દિવસે આ કપડાં સુકાયા, તો આ કપડાં 3 દિવસથી હું આમથી આમ નાખીને સૂકવ્યા કરું છું, ત્યારે આજે થોડા સારા સુકાઈને કમ્પ્લીટ થયા. તો બધા કપડાંની ઘડી વાળી દીધી અને અહીંયા હું આવી છું કિચનમાં ઢોકળા બનાવવા. અહીંયા હું રવાના ઢોકળા બનાવું છું. તો રવો તો હું એ રાત્રે જ પલાળી દીધો હતો અંદર છાશ નાખીને, એટલે સરસ ફૂલીને કમ્પ્લીટ જ અંદર આથો પણ આવી ગયો છે. આમ તો રવાને તમે 1 કલાક પહેલાં પણ પલાળી દો જો છાશમાં, તો એ રીતે પણ એ ફૂલીને સરસ થઈ જશે. પણ મારે એમાં થોડો આથો લાવવાનો હતો, કેમ કે જેટલા ખટાશવાળા હોય એટલા વધારે સારા લાગે છે ઢોકળા તો. એટલે હું એ રાત્રે જ પલાળી દીધું હતું ઢોકળાનું ખીરું. અને અત્યારે હું ઢોકળાની અંદર 2-3 ચમચી બેસન નાખું છું. અને જે ખીરું પલાળેલું છે બધું અંદર એડ કરી દઈશ, બધું મિક્સ કરી દઈશ. અને ઢોકળાની અંદર તમે બધી વેજીટેબલ નાખી શકો છો, જો છોકરાઓને ભાવતી હોય તો. અને ના ભાવતી તો બી તમે એને છીણીને નાખશો ને, તો છોકરાઓને ખબર પણ નહીં પડે કે અંદર કયા વેજીટેબલ નાખેલા છે. તો હું અહીંયા ગાજર નાખું છું અને દૂધી. અને દૂધી તો અમારા પ્રેયસને પણ નથી ભાવતી કે વિશ્વાને પણ નથી ભાવતી, પણ એ લોકોને ખબર જ નથી કે હું અંદર દૂધી પણ છીણીને નાખું છું. હું જ્યારે પણ ઢોકળા બનાવું તો અંદર દૂધી છીણીને નાખી જ દઉં છું, કેમ કે આમ જે ખાવા જેવી વસ્તુ છે એ લોકોને નથી ભાવતી. તો આપણે આ રીતે છીણીને પણ ઢોકળામાં છે, ઉત્તપમામાં છે, એ તમે નાખી શકો છો છીણીને, તો ખબર પણ નહીં પડે એ લોકોને. તો હું અહીંયા ગાજરને દૂધી છીણીને નાખું છું. અને તીખાશ માટે 2-3 લીલા મરચાં અને આદું. લસણ નાખવું હોય તો નખાય, પણ ઢોકળામાં લસણ થોડું ઓછું સારું લાગે છે, એટલે હું વધારે યુઝ નથી કરતી લસણ એમાં. હું ઢોકળાની અંદર બસ લીલા મરચાં અને આદુની જ પેસ્ટ નાખું છું. અને લીંબુ પણ, જો તમારે વધારે ખટાશ કરવા હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો. અને લીલા ધાણા બધું જ અંદર નાખી શકો છો. તો અહીંયા લીલા ધાણા તો છે નહીં, પણ હું બસ કઢી લીમડાનો વઘાર આપી દઈશ અંદર. તો અહીંયા મરચાં અને આદુની પેસ્ટ નાખું છું અંદર. બહુ ઝીણું નથી કર્યું, એકદમ અચકચરું રાખ્યું છે. અચકચરું રાખીએ તો વધારે સારું લાગે છે ઢોકળામાં. અને મીઠું નાખીશ, થોડું જીરું નાખીશ અને થોડી હિંગ નાખીશ અંદર, જેથી ખાવામાં પણ પચન સારી રીતે થઈ જાય. અને ઢોકળા તમે મિક્સ દાળના પણ બનાવી શકો છો. બધી દાળને મિક્સ કરી રાતે પલાળી દો અને સવારે એને પેસ્ટ કરીને એની અંદર પણ તમે બધી વેજીટેબલ નાખીને આવી રીતે જ ઢોકળા બનાવી શકો છો. પણ આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે રવાના, તો તમે 1 કલાક પહેલાં પણ રવો પલાળી દો, તો એના પણ ઢોકળા સરસ બની જાય છે. બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવી. અને ઢોકળા માટે ગરમ પાણી પણ મૂકી દેવું ગેસ ઉપર. તો મારી જોડે ઇડલીનું કુકર છે, તો એની અંદર ઢોકળા માટે પણ 2 ડીશ આવેલી છે, ઇડલી માટે પણ 2 ડીશ આવી છે, અને પત્તરવેલના ભજીયા માટે પણ 1 ડીશ આવેલી છે. તો હું એની અંદર જ પાણી ગરમ કરવા મૂકું છું. તો અહીંયા તમે 2 ગ્લાસ પાણી મૂકી દો ગરમ કરવા, અને એનું ઢક્કણ રાખી દો, જેથી પાણી ઉકળ્યા કરે.
અને અહીંયા ત્યાં સુધી હું ઢોકળા માટે બેટર કરી દઉં છું તૈયાર. તો અહીંયા જે બેટર બનાવ્યું છે એમાંથી અડધું બેટર હું એક અલગ વાટકામાં નાખીશ અને એની અંદર સોડા નાખીશ. અને બધામાં તમે સોડા મિક્સ કરી દેશો તો ઢોકળા પછી એકસાથે વધારે ફૂલશે નહીં સારી રીતે. તો તમે થોડા બેટરમાં જ થોડો સોડા મિક્સ કરીને અંદર ડીશમાં પાથરજો, જેથી સરસ ઢોકળા ફૂલી જાય. અને સોડા નાખ્યા પછી થોડું 2 મિનિટ સુધી એને હલાય કરવાનું, જેથી એકદમ જ ફ્લમી થઈ જાય ખીરું. અને પછી અંદર પાથરવાનું અને ડીશમાં થોડું તેલ પણ અંદર નીચે નાખી દેજો, જેથી ઢોકળા નીચે ચોંટી ના જાય. આમ તો ઢોકળા એકદમ જાડા હોય તો વધારે સારા લાગે છે, પણ અમે એકદમ જ નોર્મલ જ બનાવીએ છીએ, બહુ જાડા નહીં ને બહુ પાતળા બી નહીં. એટલે હું ખીરું એકદમ જ માપનું જ નાખીશ અંદર ડીશમાં, જેટલું આવે છે એટલું જ. તો બસ આ રીતે જ તમે ઢોકળા બનાવો ત્યારે આ રીતે જ અલગ જ ભાગમાં કરીને એને સોડા નાખવાનો. બધા જ ઢોકળાના ખીરામાં સોડા નહીં નાખી દેવાનો, નહીં તો ઢોકળા લાલ જેવા થઈ જશે. તો અહીંયા હું ગરમ પાણી ઉકળી ગયું છે તો હું અહીં અંદર એક ડીશ નાખી દઈશ. અને જોડે બીજી ડીશ છે એની ઢોકળાની, તો એ ડીશમાં પણ હું તેલ અંદર નીચે ગ્રીસ કરી લઈશ, જેથી ઢોકળા ચોંટે નહીં. અને જે પ્રોસેસથી પહેલાં ડીશમાં નાખ્યું એ જ પ્રોસેસથી બીજી વાર હું વાટકામાં અડધું ખીરું કાઢીને એમાં સોડા નાખીને મિક્સ કરીને નાખીશ અને બંને ડીશો એકસાથે મૂકી દઈશ. અને ગરમ પાણીમાં બંને ડીશો મૂક્યા પછી એને તમારે 20 મિનિટ સુધી થવા દેવાનું છે. તો 15-20 મિનિટ સુધી ઢોકળા થવા દીધા પછી હું ચેક કરું છું કે થયા છે કે નહીં. તો એ ચક્કુ નાખીને જોઉં તો ચક્કુ એકદમ જ ક્લીન બહાર આવે છે, તો એનો મતલબ એમ કે ઢોકળા થઈ ગયા છે સારી રીતે અંદર. તો બસ ઢોકળા અહીંયા આપણા તૈયાર જ છે. બસ હવે એને વઘાર જ આપવાનો છે આપણે. તો અંદર થોડું ઠંડુ થયા પછી એની અંદર લાઈન કરી દેવાની છે, કે તમારે જે રીતે એને ક્રોસ કરવા છે તો ક્રોસ, અને સીધી લાઈન આપવી હોય તો સીધી, એ રીતે તમે એને કટ કરી લેવાના છે. તો અહીંયા હું વઘારિયામાં તેલ નાખું છું અને હું સિંગ તેલનો ઉપયોગ કરીશ. ઢોકળામાં સિંગ તેલ બહુ સરસ લાગે છે. તો સિંગ તેલ નાખ્યા પછી હું અંદર રાઈનો વઘાર આપીશ, થોડી હિંગ નાખીશ, કઢી પત્તા નાખીશ અને વ્હાઈટ તલ છે એ નાખીશ અંદર. ઢોકળામાં વ્હાઈટ તલ બહુ સરસ લાગે છે, તો તમે વ્હાઈટ તલ નાખી બી શકો છો, અને ના ભાવે તો ના પણ નાખી શકો. તો હું અહીંયા તલ પણ નાખું છું. અને બધી વસ્તુ તેલમાં સરસ કકડી જાય પછી બધો વઘાર જ આપણે આ ડીશમાં અંદર નાખી દેવાનો છે. તો અહીંયા આપણા ઢોકળા બનીને તૈયાર છે. તો આવા વરસાદમાં આવા ઢોકળા મળી જાય તો બસ મજા જ પડી જાય છોકરાઓને પણ ખાવાની. અને બસ હું મારા વ્લોગનો અહીંયાથી એન્ડિંગ કરું છું. અને તમને બધાને જો મારા વ્લોગ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હવે આપણે મળીશું આવતા નવા વ્લોગમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.